કુમાર છાત્રાલયમાં ભોજન વ્યવસ્થા ખોરવાતા વિદ્યાર્થીઓનો ભારે હોબાળો. ઘટનાની જાણ થતાં પૂર્વ મેયર નિલેશ રાઠોડે છાત્રાલયની મુલાકાત લીધી. વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં આવેલી પૂજ્ય રવિશંકર મહારાજ કુમાર છાત્રાલયમાં નિવાસી છાત્રો દ્વારા વહીવટીતંત્ર સામે ભારે હોબાળો મચાવવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી અભ્યાસ અર્થે અહીં રહેતા વિદ્યાર્થીઓને સમયસર અને પોષક ભોજન ન મળતું હોવાની ગંભીર ફરિયાદ ઉઠતા આ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓએ ભોજનની નિમ્ન કક્ષાને કથળતી વ્યવસ્થા સામે અનેક સવાલો ઊભા કર્યા છે. ભોજન ગૃહના ઇજારદાર દ્વારા એવો બચાવ કરવામાં આવ્યો છે કે છેલ્લા 2 દિવસથી રાંધણ ગેસના બાટલા ઉપલબ્ધ ન હોવાને કારણે રસોઈની કામગીરી બંધ રાખવામાં આવી છે. ગુણવત્તાયુક્ત આહારના અભાવે અને આવી ગંભીર બેદરકારીને પગલે છાત્રોના છાત્રાલયના સંચાલકો પ્રત્યે ભારે આક્રોશ વ્યાપી ગયો છે. છાત્રાલયમાં થયેલા વિરોધ પ્રદર્શનની જાણ થતાં વડોદરાના પૂર્વ મેયર નિલેશ રાઠોડ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પૂર્વ મેયર દ્વારા છાત્રાલયના ભોજન ગૃહની જાત તપાસ કરી પીરસાતા અન્નની ગુણવત્તાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે રોષે ભરાયેલા છાત્રો સાથે વાતચીત કરીને સમગ્ર સમસ્યાઓ અંગે ઝીણવટભરી માહિતી મેળવી હતી અને આ વ્યવસ્થાપન અંગે જવાબદાર લોકો સામે કડક પ્રશ્નો ઉઠાવ્યા હતા. હું છેલ્લા 5 વર્ષથી અહીંયા રહું છું. આ વર્ષે સતત સમસ્યાઓ રહે છે. અમે આ વિદ્યાર્થીઓ બધા ગુજરાતના દરેક ક્ષેત્રથી આવતા હોય છે પોતાના સપનાઓ લઈને. વડોદરા જેવા મહાનગરમાં MS યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે અને મૂળભૂત જે પ્રાથમિક જે અમારી સુવિધાઓ છે એ જ ક્યાંક ને ક્યાંક પૂરી નથી થતી. જેમ કે જમવાનું રહ્યું, સિક્યુરિટી રહીથી લઈને મેનેજમેન્ટ, સફાઈ લઈ, જમવામાં એકદમ કોઈ જાતનું હાઇજીન મેન્ટેન થતું નથી. જમવાની ક્વોલિટી સતત બહુ ખરાબ હોય છે અને છોકરાઓને ક્યાંક ને ક્યાંક બહાર જ જમવું પડે છે. અહીંયા જમવા લાયક જમવાનું હોતું નથી. બીજું જોવા જઈએ તો શિયાળામાં ગરમ પાણી મળતું નથી થી લઈને ઘણી બધી સમસ્યાઓ આ હોસ્ટેલમાં રહી છે. મેનેજમેન્ટ ક્યાંક ને ક્યાંક જ્યારે સરકાર આટલો બધો ખર્ચો કરતી હોય છે, આ બધા વિદ્યાર્થીઓ મેરિટ થ્રુ આવ્યા છે, એમના પાછળ આટલો બધો ખર્ચો સરકારનો થતો હોય છે, તે છતાં અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના બાપે જે અમને વંચિત રહીએ છીએ સુવિધા છે, એના થકી આજે અમે મીડિયાને જાણ કરી હતી અને અમારી વારે અહીંયાના લોકલ નેતા નિલેશભાઈ રાઠોડ અમારી સાથે આવ્યા છે. ગુજરાત ગવર્મેન્ટ દ્વારા ST, SC અને OBC વર્ગના જે વિદ્યાર્થીઓ છે એમના માટે એમને રહી અને શહેરમાં ગામડેથી લોકો આવીને શહેરમાં સારી રીતે ભણી શકે, એજ્યુકેશન લઈ શકે એના માટેની આ એક હોસ્ટેલ, સરસ હોસ્ટેલ ગવર્મેન્ટે બનાવી હતી. પણ આ અધિકારીઓના પાપે, આ અધિકારીઓના લીધે આ છોકરાઓને ગેસના બાટલનો આ 2 દિવસથી કે 1 દિવસથી પ્રોબ્લેમ છે, આપણે એક્સેપ્ટ કરીએ. અને જો ગેસના બાટલાનો પ્રોબ્લેમ હોય તો અત્યારના મારા આવ્યા પછી લોકો જમવાનું કેમ બનાવવા બેઠા? અત્યારના 1 વાગ્યો, 12:30, 1 વાગે આ લોકોને હજી જમવાનું આપ્યું નથી. કોઈ જ જાતની ફેસિલિટી નથી. એ લોકોના જે ગાદલા, ચાદર, ઓશિકા આજે કેટલા ટાઈમથી એ લોકોને આપ્યા નતા. મેં જાતે આવીને રૂમ ખોલાવીને છોકરાઓને કીધું કે ભાઈ આપો, આ તમારા ઘરે લઈ જવાના છે. કોન્ટ્રાક્ટર જે જમવાનું અહીંયા પ્રોવાઈડ કરે છે એ જમવાનું છોકરાઓના કહેવા પ્રમાણે બિલકુલ ક્વોલિટી છે નહીં. એટલે મારી આ લોકોને ચેતવણી છે કે હું તો તરસાલીમાં જ રહું છું ને મારા વિસ્તારમાં જ હોસ્ટેલ આવી છે. દર અઠવાડિયે 15 દિવસે એક વખત હું અહીંયા આંટો મારવા આવીશ. અને જે કંઈ બી અત્યાર સુધીનું થયું છે એની તમામ રજૂઆત હું અમારા શહેરના જે મંત્રી છે મનીષાબેન વકીલ, એમને ચોક્કસ આ છોકરાઓને લઈને જઈને કહીશ કે ગવર્મેન્ટ જ્યારે આટલી ફેસિલિટી આપતી હોય, આટલા રૂપિયા ખર્ચતી હોય છોકરાઓને ભણાવવા માટે, છોકરાઓને રહેવા માટે, તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના પાપે જે આ છોકરાઓએ ભોગવવું પડ્યું છે એની રજૂઆત 100% કરવામાં આવશે.